નમસ્કાર મિત્રો, ગુજરાત બ્લેન્ડ યુટ્યુબ ચેનલ પર વણઝારા પુષ્પક. મિત્રો, સેમેસ્ટર 2ની શરૂઆત થઈ ગઈ છે. સેમેસ્ટર 2માં પ્રવેશ્યા એ બધાય મિત્રોને મારા તરફથી શુભકામનાઓ. બરાબર કે આવી જ રીતે સફળતાપૂર્વક સેમેસ્ટર 3માં પણ પ્રવેશો. હવે મિત્રો, આજે આપણે સેમેસ્ટર 2 હિસ્ટ્રી, બરાબર. હવે સેમેસ્ટર 1માં ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદી સુધીનો ભારત આપણે જોયો, બરાબર. સેમેસ્ટર 2માં આપણે ઈસવીસન 650 સુધીનો ભારત જોવાના છીએ. સેમેસ્ટર 2માં આપણે શું ભણવાનું છે તો કે ભાઈ ઈસવીસન પૂર્વે 650 સુધીનો જે ભારત છે એ ભારત એ આપણે સમજવાનો છે. અને એનું પહેલું જ ચેપ્ટર છે આપણી સામે, ઈસવીસન પૂર્વે 5મી સદીથી 3જી સદી વચ્ચેનો ભારત. ફરીથી ચેપ્ટર બોલું છું. ચેપ્ટરનું નામ શું છે? ઈસવીસન પૂર્વે 5મી સદીથી 3જી સદી વચ્ચેનું ભારત ચેપ્ટરનું નામ છે, બરાબર. હવે મિત્રો, આપણા દેશમાં જુદા જુદા ગ્રીક આક્રમણો થયા, ઈરાની આક્રમણો થયા. એનો ઉલ્લેખ આ પહેલા ચેપ્ટરમાં છે, બરાબર. હવે પહેલા ચેપ્ટરમાં આપણે એ જોવાનું છે કે જે ઈરાનીઓ હતા એમને ભારત પર આક્રમણ જે કર્યા, અને જે ગ્રીકો હતા એમને ભારત પર જે આક્રમણ કર્યા, એ આપણે સમજવાનું છે પહેલા ચેપ્ટરમાં. એટલે આપણું યુનિટ 1 એમાં ચેપ્ટર પહેલું, બરાબર. હવે મિત્રો, પહેલાં તો આપણે ઈરાનીઓની આછી પ્રસ્તાવના આપેલી છે એ જોઈ લઈએ. અને એ જોઈએ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો, અને મિત્ર વર્તુળમાં બિચારા જેમને હિસ્ટ્રી છે પણ આવા વિડીયો વિશે ખબર ના હોય એમને શેર કરી દેજો, આપણા બ્લાઇન્ડ મિત્રોને, બરાબર, તો એમને ખબર પડે. તો મિત્રો, આપણે આજે ચર્ચા કરવાની છે ચેપ્ટર નંબર 1ની, બરાબર. હવે મિત્રો, જે ઈરાનીઓ હતા, બરાબર, એમની પાસે એક સરસ મજાની સિદ્ધિ હતી. કઈ સિદ્ધિ હતી? અહીંયા લખેલું છે કે વિવિધ સાંસ્કૃતિક કેન્દ્રોને એક શાસન હેઠળ લાવવાની નોંધપાત્ર સિદ્ધિ ઈરાનીઓ પાસે હતી, બરાબર. જેટલા પણ સાંસ્કૃતિક કેન્દ્રો છે, જેટલી પણ પ્રકારના સાંસ્કૃતિક કેન્દ્રો છે, એ સાંસ્કૃતિક કેન્દ્રોને મિત્રો એક શાસન હેઠળ લાવવાની નોંધપાત્ર સિદ્ધિ કોની પાસે હતી? ઈરાનીઓ પાસે હતી. સમજાય છે? ક્લિયર રાખજો. અને કંઈક શંકા હોય તો કોમેન્ટમાં પૂછી જ લેવાની આપણે, બરાબર. સાંસ્કૃતિક એકીકરણનો યશ પણ ઈરાનીઓની ફાળાઈ જાય છે, બરાબર. એટલે સાંસ્કૃતિક એકીકરણના કાર્યનો વિકાસ કર્યો કોને કર્યો? ઈરાનીઓએ કર્યો, બરાબર. કેમ કે હવે આ લોકો સાંસ્કૃતિક એકીકરણનો વિકાસ કેમ કરી શક્યા? કેમ કે વિવિધ સાંસ્કૃતિક કેન્દ્રોને એક શાસન હેઠળ લાવવાની નોંધપાત્ર સિદ્ધિ આ લોકોએ પ્રાપ્ત કરી હતી. તેના પરિણામે આ લોકોએ શું કર્યું તો કે ભાઈ સાંસ્કૃતિક એકીકરણના જે કાર્યો છે એ કાર્યોનો એમને વિકાસ કર્યો. આ સાંસ્કૃતિક એકીકરણના કાર્યને આગળ વધારવાનો યશ સિકંદરના ફાળે જાય છે. કોના ફાળે જાય છે? સિકંદર, બરાબર. હુ ઇઝ અ સિકંદર? કોણ છે સિકંદર? પ્રશ્ન થાય ને. હવે એવો કોઈ નથી કે જે સિકંદર વિશે ના જાણતો હોય, અને ના જાણતો હોય તો એના વિશે એ ભણવાનું આવશે, કે જેને ન કેવળ વિશ્વને પણ આખા ભારતને જો કે ભારતને તેનો નહોતું જીત્યું, પણ આખા વિશ્વને એને જીતી લીધો હતો, બરાબર. અને તમામ સંસ્કૃતિના લોકો એની ગુલામીમાં આવી ગયા હતા, બરાબર. અને એના હાથ નીચે આ બધા કામ કરતા હતા, બરાબર. મિત્રો, આ ચેપ્ટર સરસ મજાનું છે, અને એક પછી એક પાર્ટ આપણી યુટ્યુબ ચેનલ પર અપલોડ થતા રહેશે. તેથી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો,
બરાબર. અત્યારે આજના વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. કાલે ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. ત્યાં સુધી તમારે બધાના વચ્ચેથી વિદાય લઉં છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. કેમ કે આપણે વધારે લાંબુ ચલાવતા નથી. આજે ટૂંકું ટૂંકું અને શાંતિથી સમજશું તો આ ચેપ્ટરો તમને સમજાશે. બરાબર. ધન્યવાદ.